તો રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ભૂતવડ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપની બહાર ડીઝલ માટે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ડીઝલની અછતના કારણે ખેડૂતો અને વાહન ચાલકો તે ભારે પરેશાન બન્યા છે। ચોમાસુ પાકના વાવેતરનો સમય ચાલી રહ્યો હોવાથી ખેડૂતોને ટ્રેક્ટર અને કૃષિકામ માટે રોજ 50 થી 60 લીટર ડીઝલની જરૂર પડે છે, પરંતુ હાલમાં માત્ર 5 થી 10 લીટર ડીઝલ જ આપવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી ખેડૂતો ડીઝલ મેળવવા માટે પંપ બહાર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ડીઝલની અત્યારે મારામારી છે અને એકેય પંપે જાય તો 5 થી 10 લીટર ડીઝલ આપે અને કાયમ કહી દે કે છે નહીં, અને અત્યારે ખેડૂતો ડીઝલ વગર હેરાન થાય છે। અત્યારે ખેતી તૈયાર કરવાનો સમય છે, વાવેતરનો સમય છે અને ખેડૂતોને જો જરૂરિયાત પ્રમાણે ડીઝલ મળતું નથી। રોજનું ખેડૂતોને 50 લીટર ડીઝલ તો આપવું જ જોઈએ। પૂરતા પ્રમાણમાં અછત છે। અમે રોજ લાઇનમાં ટ્રેક્ટર રાખી અને રોજ ડીઝલ પૂરીએ છીએ, કામ કંઈ થતા નથી અને ડીઝલ પૂરી પણ નથી દેતા। બરાબર છે, ડીઝલની દરેક પંપે એટલી લાંબી કતારો લાગેલી છે। અત્યારે નથી અમારો મોલ યાર્ડ સુધી પહોંચતો, નથી કોઈ ખેતી થતી। વરસાદ આવે તો નવું વાવેતર કેમ કરવું આમાં?